જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આગળ બોલો. નામ છે શ્રદ્ધા અને મારી દીદીનું નામ છે રિયા. મારું નામ છે જાનવી. અમારા કાકાની છોકરી છે. આનું નામ છે જય. પણ અમે જય નથી કહેતા, અમે કાલુ કહીએ છીએ. ચલો હવે લક્ષ્મી માતાની આરતી કરવાની છે, તો જમવાનું કાઢી લઈએ. લક્ષ્મી માતાનું અને કાનાનું આવી જાઓ. તો આપણે લક્ષ્મી માતાની પ્રસાદી કાઢીએ છીએ. પહેલા લાપસી કાઢી. હવે બુરું આપણે નાખી દઈશું. હવે તેલ નાખીશું. હવે કાઢીશું આપણે ભાત. તો ફ્રેન્ડ્સ આજે હું રોટલી મૂકું છું. લે મેં આમ देखो આ બીજી રોટલી. अभी બે રોટલી મૂકી દીધી છે. હવે આપણે દાળ કાઢીશું. આમ देखो આ દાળ છે. तो हम देखो लक्ष्मी माता की प्रसादी है तो ये लई लिया आपने आज शुक्रवार हमारे घर में उपास से અહીંયા મૂકી દે. हां या આપણે બીજી રીત લઈ તો फ्रेंड्स देखो હવે આરતી કરવી જવાની છે. यहाँ देखो लक्ष्मी माता फोटो છે. હવે આપણે ડિવેટા હોય કાઢી દઈશું. તેલ સુધી આમાં તેલ હવે પૂરાઈ દીધું છે. હવે આપણે ડિવેટ આવીએ મૂકી દઈએ ઊભી. હવે મમ્મી દીવા કરશે. આવી જાઓ મમ્મી. જો મિત્રો અહીંયા રિયાની મમ્મી આપણે ગણપતિ દાદાજી બેસાડ્યા છે, તેમના ગળાને અને નારિયેળને ચાંદલા કરે છે અને અહીંયા લક્ષ્મી માતાને પણ ચાંદલો કરી દીધો છે. અને આપણે આ રીતે દરેક માતાજીની જે ફોટો છે તેને આપણે ચાંદલા કરી લઈશું. અને કાનાને પણ આપણે ચાંદલો કરી લીધો છે, કાળી માતાને પણ ચાંદલો કરી લીધો. આ જ રીતે આપણે દરેક માતાજીને ચાંદલા કરી લઈશું. જે ભગવાન છે તેમને ચાંદલા કરી લઈશું. ત્યારબાદ આપણે લક્ષ્મી માતાજીની આરતી માટે જે પ્રસાદ બનાવ્યો છે તે પ્રસાદ લક્ષ્મી માતાજીને ભોગ તરીકે જમાડવાનો છે, તે જમાડી દઈશું. અને આપણે અત્યારે દીવા અને આરતીની તૈયારી કરી લીધી છે. તો આપણે લક્ષ્મી માતા અને ગણપતિ દાદાનો જે દીવો છે તે પ્રગટાવી દીધો છે. ત્યારબાદ દરેક દીવા આપણે પ્રગટાવી દઈશું. અને આ જ રીતે આપણે લક્ષ્મી માતાની આરતી કરવાનો સમય થઈ ગયો છે. તો આપણે લક્ષ્મી માતાની આરતી કરીશું. જો તમે મિત્રો જોઈ શકો છો કે લક્ષ્મી માતાના પ્રસાદમાં અને લક્ષ્મી માતાને જમાડવાના જે થાળમાં આપણે દાળ ભાત અને સરસ મજાની સોજીની લાપસી બનાવી દીધી છે. અને દેખો મિત્રો, શ્રદ્ધા આરતી કરવાની શરૂઆત કરી દીધી છે, જેને આપણે ઝાલર
અને જે રીતે આપણે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે આરતી થાય છે એ રીતે આરતી કરે છે. જોડે શ્રદ્ધા અને જાહ્નવી બંને છે. અને હવે થોડી વારમાં દરેક સભ્ય થઈને આરતી કરશે. તો રિયાની મમ્મી ઊભી થઈ ગઈ છે અને લક્ષ્મી માતાની આરતી કરવાનું ચાલુ કર્યું છે. તમે જો સૌથી પહેલાં લક્ષ્મી માતાની આરતી શ્રદ્ધા કરે છે. શ્રદ્ધાએ આરતી કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારબાદ લક્ષ્મી માતાજીની આરતી જાહ્નવી કરવાની છે. તો જાહ્નવી લક્ષ્મી માતાજીની આરતી કરવાની શરૂઆત કરી દીધી છે. જાહ્નવી પછી એટલે પિયુષનો નંબર આવ્યો અને પિયુષ પણ લક્ષ્મી માતાની આરતી કરવા માંડ્યો. આ જ રીતે આપણે લક્ષ્મી માતાજીની પૂજા આરાધના કરીએ છીએ. ત્યારબાદ આપણી રિયાનો નંબર આવ્યો છે, એ પણ લક્ષ્મી માતાજીની આરતી કરવા માંડી છે. આ જ રીતે વારાફરતી બધા લક્ષ્મી માતાની આરતી કરી રહ્યા છે અને લક્ષ્મી માતાની આરતી કરે છે. ત્યારબાદ આપણો નાનો ઢીંગલો આવી ગયો છે. એ ઢીંગલો જય પણ આરતી કરે છે અને જયને પિયુષ અને એની મમ્મી બંને થઈને આરતી કરાવડાવે છે. આ જ રીતે આરતી કરે છે. આ રીતે આપણે લક્ષ્મી માતાજીને જમાડવાના છે. આપણે દર શુક્રવારે આ જ રીતે લક્ષ્મી માતાજીની પૂજા કરતા હોઈએ છીએ. બાકી ઘરમાં જે રીતે આપણે રેગ્યુલર ઘરમાં સેવા પૂજા થતી હોય એ રીતે સેવા પૂજા કરીએ છીએ. અને અત્યારે લક્ષ્મી માતાજીની આરતી પૂરી થઈ ગઈ છે. તો મિત્રો, તમે અમારો વિડીયો જોયો. આ રીતે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.